આપણને પ્રશ્ન આપ્યો છે, સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલ પત્તા અંગે નીચેની સંભાવના શોધવાની છે. આપણને અહીં કુલ પરિણામ આપી દીધેલા છે. કુલ પરિણામ આપણે જાણીએ છીએ 52 છે. હવે પહેલો પ્રશ્ન આપણને માંગ્યો છે કે પત્તું કાળા રંગનો રાજા હોય. તો કાળા રંગના આપણા પાસે બે પ્રકાર છે. એમાં કાળા રંગનો રાજા કયા છે? કાળા રંગના આપણા જોડે રાજા કેટલા થયા? બે. તો લખીએ એને પહેલા તો ઘટના એ કહી દઈએ. ઘટના એ શેના માટે માગી છે? પત્તું કાળા રંગનો રાજા હોય તેના પરિણામ. કાળા રંગના રાજા આપણા પાસે બે છે. તો આ ઘટનાની સંભાવના લખવી હોય તો P ઓફ A. સંભાવના એટલે આપણે શું કહીએ છીએ? ઉપર શક્ય પરિણામ ભાગ્યા નીચે કુલ પરિણામ. ચલો શક્ય પરિણામ કેટલા છે આપણા પાસે? બે. અને કુલ આપણે કેટલા લખ્યા છે? 52. છેદ ઉડાડીએ, બે એમના એમ રાખીએ. આને લખાશે 26 દુ 52. બે બે ઉડી જશે તો થશે 1/26. બીજો પ્રશ્ન શું માંગ્યો છે? તે પત્તું કાળા રંગનું હોય અથવા રાજા હોય. બે શરતો કહી છે. ચલો પહેલા ઘટના લખી દઈએ. ઘટના બી, પત્તું કાળા રંગનું હોય અથવા રાજા હોય તેના પરિણામ. ચલો જોઈએ. કાળા રંગના પત્તા કેટલા છે આપણી પાસે? બે પ્રકાર છે, એટલે 13 દુ 26 પત્તા થશે. અને પાછું શું કહ્યું છે કે રાજા હોય. હવે ધ્યાન આપજો, કુલ રાજા કેટલા આપણી પાસે? 4. કુલ રાજા 4. એ પૈકી જ્યારે આપણે આ કાળા રંગના પત્તા ગણીશું ત્યારે બે રાજા આવી જશે. તો 4 રાજા પૈકી બે રાજા અંદર પહેલેથી જ ગણાઈ ગયા હશે. તો આપણે લખી શકીએ આ રીતે 26 પત્તા કાળા રંગના પ્લસ 4 રાજા, એમાંથી બે રાજા આ 26 પત્તામાં આવી ગયા છે, એટલે -2 કરી શકીએ આપણે. બરોબર. તો આના ઉપરથી આપણને પરિણામ મળશે. તો 26 + 2 ટોટલ પરિણામ થયા 28. માટે આ સંભાવના શોધવી હોય તો P ઓફ B બરાબર 28 ભાગ્યા કુલ પરિણામ 52 લખાશે. 7 ચોક 28 અને 13 ચોક 52. 4 4 ઉડી ગયા તો જવાબ મળ્યો આપણને 7/13. આગળ ઘટના સી જોઈએ. તે પત્તું લાલનું પણ ન હોય અને રાજા પણ ન હોય. પત્તું લાલનું પણ ન હોવું જોઈએ અને રાજા પણ ન હોવું જોઈએ. પત્તું લાલનું પણ ન હોય અને રાજા પણ ન હોય તેના પરિણામ. 52 પત્તામાંથી આપણે લાલના પત્તા બાદ કરવા, તો લાલના પત્તા એક સેટમાં 13, એવા બે લાલના હોય તો ટોટલ 26. અને રાજા પણ ન હોય, 4 રાજા હોય, એ પૈકી બે રાજા આપણે બાદ કરી દીધા, તો બીજા બે રાજા બાદ કરવા પડશે. તો 52 માંથી આપણે 28 બાદ કરીશું તો વધશે 24. માટે P ઓફ C બરાબર 24/52. છેદ ઉડાડીએ. 7 ચોક 28 અને 13 ચોક 52. 4 4 ઉડી જશે તો જવાબ મળ્યો 7/13. હવે ઘટના ડી શું માગી છે? પત્તું કાળીનું હોય અથવા એકો હોય. પત્તું કાળીનું હોય અથવા એકો હોય તેના પરિણામ. તો પરિણામ લખવા હોય
તો કાળીના પત્તા આપણા જોડે કેટલા છે? કાળીના કયા છે? તો કાળીના 13 પત્તા, કાળા રંગનું નથી કહ્યું હો આ વખતે. તો કાળીના આપણા પાસે કેટલા પત્તા થયા? 13 પત્તા થયા. તો 13 પત્તા અથવા એકો હોય તો આપણા આ જે 13 પત્તા છે એની અંદર એક એકો આવી ગયો, વત્તા 3 કરીએ તો બીજા 3 એકા મળી જશે આપણને. 3 એકા ઓલરેડી આપણને બીજા મળ્યા છે, તો થશે 16. માટે P ઓફ D બરાબર 52. તો ચાંગુ ચાંગુ 16 અને 13 ચોક 52. તો જવાબ થશે 4/13. આગળનો પ્રશ્ન, બે સમતોલ પાસા એક સાથે ફેંકવામાં આવે છે. પાસા પર મળતા બે અંકો અંગેની સંભાવના શોધો. હવે પહેલું તો બે પાસા ઉછાળવાથી આપણને કેટલા પરિણામ મળે એ પરિણામ આપણે લખવા હોય તો આપણે અહીંયા નીચે દર્શાવ્યા છે. આપણે એવું વિચારી શકીએ કે પહેલા પાસા ઉપર 1 મળ્યો, તો આ 1 જે મળ્યો એના સાથે હવે આપણે 1 ને ફિક્સ કરી દઈએ. ચલો, તો એના જોડે બીજા પાસા ઉપર કેટલા પરિણામ મળી શકે? તો એના સાથે બીજા પાસા પર 1 2 3 4 5 કે 6 પૈકી કંઈ પણ મળી શકે છે. તો એના આધારે આપણને આ જો પરિણામ લખીએ 1 1 1 2, એમ કરતા કરતા આપણને ટોટલ કુલ પરિણામ મળશે 36. કુલ પરિણામ 36. પહેલો પ્રશ્ન શું કયો છે? પાસા પર મળતા બે અંકોનો સરવાળો આપણે લાવવાનો છે. પહેલો કયો છે? 8. ઘટના એ, પાસા પર મળતા અંકોનો સરવાળો 8 થાય તેના પરિણામ. તો પાસા પરના અંકોનો સરવાળો 8 થાય એ જોઈએ આપણે. તો 6 ને 2 8, એક આ પરિણામ, 3 5 8, 4 4 8, 5 3 8 અને 6 2 8. તો કુલ પરિણામ આપણી પાસે થયા 5. તો એની સંભાવના લખવી હોય P ઓફ A બરાબર 5/36. ત્યાર પછી ઘટના બી, પાસા પરના બંને અંકો યુગ્મ હોય. પાસા પરના બંને અંકો યુગ્મ હોય તેના પરિણામ. બંને યુગ્મ જ લેવાના છે. તો પહેલું તો આ જે એક વાળી લાઈન છે એમાં તો અયુગ્મ છે એટલે આ તો આવશે જ નહીં, બરોબર. એ જ રીતે 3 વાળી લાઈન પણ આવશે નહીં, એમાં જોવાનું જ નથી. અને 5 પણ અયુગ્મ છે એટલે આ પણ આવશે નહીં. એટલે આ 3 લાઈનોમાં આપણે જોવાનું કશું નથી. હવે આપણા માટે કયું જોવાનું છે? તો એમાં ચલો 2 વાળી લાઈનમાં યુગ્મ બંને લેવાના છે. તો 2 2 2 4 2 6. અહીંયા 3 પરિણામ થયા. 4 2 4 4 4 6. બીજા 3 પરિણામ 6 2 6 4 6 6. બીજા 3 પરિણામ. તો ટોટલ આપણી પાસે થયા 9 પરિણામ. તો લખવું હોય P ઓફ B બરાબર, તો લખાશે 9/36. છેદ ઉડાડશું તો 9 9 ચોક 36, 9 ઉડી જશે તો વધ્યા 1/4. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, તે અંકોનો ગુણાકાર 12 થાય. ઘટના છી જોઈએ. પાસા પરના અંકોનો ગુણાકાર 12 થાય તેના પરિણામ. તો પાસા પરના અંકોનો ગુણાકાર 12 કયો છે? તો પહેલું તો 6 દુ 12, એક એ પરિણામ મળશે આપણને. 3 ચોક 12 એ મળશે. એ જ રીતે 4 તરી 12 અને 6 દુ 12. આવા આપણને 4 પરિણામ મળશે. તો પરિણામ આપણે લખી દઈએ. અહીંયા મળશે આપણને 4 પરિણામ. માટે P ઓફ C બરાબર
4/36 છેદ ઉડાડશું 9 ચોક 36 4 4 ઉડી જશે મળશે 1/9. આગળ ઘટના ડી માટે શું કહ્યું છે આપણને? તે અંકો સમાન હોય. આ તો સરળ પ્રશ્ન છે. પાસા પરના અંકો સમાન હોય તેના પરિણામ. સમાન અંકો કયા થાય? 1 1 2 2 3 3 4 4 5 5 6 6. તો આવા 6 પરિણામ આપણી પાસે થશે. તો P of D બરાબર 6/36 છેદ ઉડાડીએ તો અહીંયા છાયો છાયો 36 1/6. આગળનો પ્રશ્ન કયો છે? 13 14 15 થી લઈ અને 60 સુધીની ચબરખીઓ ભેળવ્યા પછી એક પેટીમાં મૂકવામાં આવે છે. તેમાંથી એક ચબરખી યાદચ્છિક રીતે ઉપાડવામાં આવે છે. ઉપાડવામાં આવેલી ચબરખીના સંદર્ભમાં નીચેની સંભાવના શોધો. ચલો સંભાવના શોધતા પહેલા આપણે પહેલા તો અહીંયા નક્કી કરવું પડશે એના કુલ પરિણામ. કુલ પરિણામ નક્કી કરવા માટે આપણે જ્યારે અંક આ રીતના આપેલા હોય ત્યારે શું ધ્યાન રાખવાનું? પહેલા અને છેલ્લા અંકને ખાસ ધ્યાનમાં લેવાનું. તો આપણે 60 છેલ્લો અંક આપ્યો છે એમાંથી આપણો પહેલો અંક 13 બાદ કરી એમાં 1 ઉમેરી દેવાનું તો આપણા કુલ પરિણામ થઈ જશે. તો 60 એમાંથી 13 બાદ કરીએ કારણ કે 60 માંથી 13 બાદ કરીશું તો આપણને 47 મળશે. પણ મિત્રો અહીંયા આપણે 13 ને ગણતા નથી એટલે એ એક સંખ્યા ઉમેરવી પડશે. એટલે 60 માઇનસ 13 એ 47 થશે વત્તા 1 કરીશું એટલે કુલ પરિણામ આપણી પાસે થશે 48. હવે પહેલો પ્રશ્ન જોઈએ. એને ઘટના એ કહી દઈએ. સંખ્યા 5 વડે વિભાજ્ય હોય તેના પરિણામ. 5 વડે વિભાજ્ય સંખ્યા જોતી હોય તો 5 નો ઘડિયો આપણે બોલવો પડશે. ચલો 5 નો ઘડિયો બોલીશું પણ ધ્યાન શું રાખીશું? 13 થી સંખ્યા કેવી લેવાની છે? મોટી. તો 5 તરી 15 થી શરૂઆત કરીએ. 15 20 25 30 35 40 45 50 55 અને 60. ઘડિયો બોલતા બોલતા ભમાભમ આગળ નહીં જવાનું. 60 જ આપણને કુલ પરિણામ આપ્યા છે. બરોબર? એમાં મહત્તમ સંખ્યા આપણને 60 આપી છે. એ કુલ થયા આપણા પાસે 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો એની સંભાવના લખવી હોય તો P of A બરાબર 10 ભાગ્યા કુલ પરિણામ છે આપણી પાસે 48. તો આના છેદ ઉડાડીએ 5 દુ 10 24 દુ 48 2 2 ઉડી જાય 5/24. ઘટના બી. સંખ્યા પૂર્ણ વર્ગ હોય તેના પરિણામ. તો અહીંયા આપણે લેવાની છે પૂર્ણ વર્ગ સંખ્યાઓ કે જેનું વર્ગમૂળ નીકળી શકતું હોય તેવી સંખ્યાઓ આપણે લેવાની છે. તો પૂર્ણ વર્ગ સંખ્યામાં 4 9 પણ 4 9 આપણે લેવા છે નહીં કારણ કે આ પરિણામ આપણા અંદર આવતા નથી. તો એનાથી મોટું 13 થી મોટી શરૂઆત થતી હોય તો પહેલી આવશે 16 25 36 49. બરોબર. હવે 8 નો વર્ગ લેવા જઈશું તો 64 એ મોટી થઈ જશે. બરોબર. તો કુલ પરિણામ આપણી પાસે થયા 4. P of B બરાબર 4/48 એટલે 4 એમના એમ 12 ચોક 48 જવાબ મળશે 1/12. ત્રીજું ઘટના છી માટે વાત કરીએ. શું કહ્યું છે? સંખ્યા 3 નો ગુણિત હોય. સંખ્યા 3 નો ગુણિત હોય તેના પરિણામ. 3 નો ગુણિત હોય તો એના માટે ફરી પાછો આપણે બોલવો પડશે 3 નો ઘડિયો. તો યાદ રાખીશું એક વસ્તુ કે
3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12. આ સંખ્યાઓ આપણે લેવાશે નહીં. ત્યાંથી આગળની સંખ્યાઓ લેવી પડશે. તો આગળની સંખ્યાઓ આપણે લેવી હોય તો 15, 18, 21, 24, 27, 30, 33, 36, 39, 42, 45, 48, 51, 54, 57 અને 60. તો કુલ પરિણામ કેટલા થાય આપણી પાસે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16. 16 પરિણામ થયા. P of C બરાબર 16 ભાગ્યા 48. 16 અને 16 તરી 48 એટલે જવાબ થશે 1/3. ઘટના ડી આપણને કહી છે કે સંખ્યા 3 અને 5 નો ગુણિત હોય. તેના પરિણામ 3 અને 5 બંનેનો ગુણિત હોય તો પહેલી સંખ્યા આપણે લઈએ 15. તો 15 3 અને 5 બંને વડે વિભાજ્ય છે. 15, 30, 45 અને 60. તો કુલ પરિણામ થાય આપણી પાસે 4. તો P of D બરાબર 4 ભાગ્યા 60. 4, 15 ચોક 60, 4 4 ઉડી જશે. જવાબ મળશે 1/15. આગળનો પ્રશ્ન આપણને કહ્યો છે એક થેલામાં વર્તુળ અથવા ચોરસની આકૃતિ દોરેલા 44 એક સરખા કાર્ડ છે. એટલે કુલ પરિણામ 44. એ પૈકી 24 વર્તુળ દોરેલા કાર્ડ છે. વર્તુળ કાર્ડ 24 છે જેમાં 9 વાદળી છે. તો વર્તુળ કાર્ડ માટે વાદળી કાર્ડ આપણને 9 કયા છે. તો વર્તુળમાં લીલા કેટલા થશે? તો લીલા કાર્ડ આપણે લખવા હોય તો 24 માંથી 9 બાદ કરીએ તો 15 મળશે. આગળ કયું છે 20 ચોરસ દોરેલા છે. તો ચોરસ કાર્ડ 20. હવે એમાં શું કહ્યું છે? ચોરસ કાર્ડ માટે એમાં પાછા બે પ્રકાર, વાદળી કાર્ડ અને લીલા કાર્ડ. 20 પૈકી 11 વાદળી છે અને 20 માંથી 11 નીકાળીશું તો 9 શું થશે? લીલા કાર્ડ થશે. એમાં પહેલી ઘટના શું માંગી છે? ચોરસ હોય. ઘટના એ કાર્ડ ચોરસ હોય તેના પરિણામ. ચોરસ કાર્ડ આપણને આકાર કયો છે? ચોરસ આપણી પાસે કેટલા છે? 20. માટે P of A બરાબર 20 ભાગ્યા ટોટલ કાર્ડ આપણી પાસે છે 44. 5 ચોક 20, 11 ચોક 44, 4 4 ઉડી જશે. 5/11. આગળ ઘટના બી માટે એટલે બીજામાં જોઈએ. લીલા રંગનું હોય ઘટના બી કાર્ડ લીલા રંગનું હોય તેના પરિણામ. લીલા રંગના કાર્ડ આપણે જોવા પડશે. ચલો, લીલા કાર્ડમાં 15 વત્તા ચોરસમાં પાછા હજુ 9. તો 15 વત્તા 9 એટલે 24. P of B બરાબર 24 ભાગ્યા કુલ પરિણામ આપણી પાસે હતા 44.
6 ચોક 24, 11 ચોક થશે 6 ભાગ્યા 11. ઘટના છી જોઈએ. વાદળી રંગનો વર્તુળ હોય, વાદળી રંગ અને પાછો વર્તુળ. કાર્ડ વાદળી રંગનો વર્તુળ હોય તેના પરિણામ. ચલો, વાદળી રંગનો વર્તુળ એટલે વર્તુળની અંદર વાદળી કેટલા છે? 9 કાર્ડ છે. વાદળીના પરિણામ કેટલા થશે? 9. પી ઓફ છી બરાબર 9 ભાગ્યા 44. ઘટના ડી માટે લીલા રંગનો ચોરસ હોય. ચલો, લીલો રંગ અને પાછો ચોરસ એટલે ચોરસ આકારમાં લીલો રંગ કેટલા છે? 9. કાર્ડ લીલા રંગનો ચોરસ હોય તેના પરિણામ. એ પણ 9. પી ઓફ ડી બરાબર શક્ય ભાગ્યા કુલ એટલે 9 ભાગ્યા 44. આગળનો પ્રશ્ન, 100 ગુણમાંથી વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે પ્રમાણે આપેલા છે. એમાં આપણને પહેલો પ્રશ્ન કયો છે? એફ ગ્રેડ મેળવ્યો. ચલો, એની સંભાવના શોધીએ એ પહેલા આપણે કુલ પરિણામ નક્કી કરવા પડશે. હવે કુલ પરિણામ આપણે વિદ્યાર્થીઓની સંખ્યાના નક્કી કરવાના છે, ગુણના નથી કરવાના. કુલ પરિણામ એ વિદ્યાર્થીઓની સંખ્યાના નક્કી કરવાના છે. તો આપણે 7 + 10 + 14 + 11 + 8 કરીશું તો આપણને કુલ પરિણામ મળશે, એટલે કુલ વિદ્યાર્થીઓ મળી જશે, જે આપણને 50 મળશે. એમાં પહેલો પ્રશ્ન, ઘટના એ એફ ગ્રેડ મળે તેના પરિણામ. એફ ગ્રેડ જુઓ, ચલો એફ ગ્રેડ અહીંયા આપ્યો છે આપણને. એના વિદ્યાર્થીઓ કેટલા કયા છે? 7. તો એ ઘટનાની સંભાવના લખવી હોય તો પી ઓફ એ બરાબર 7 ભાગ્યા 50. એના છેદ પોઈન્ટમાં જવાબ લાવવો હોય તો ઠીક છે, નહીં લાવો તો પણ ચાલશે. પોઈન્ટમાં લાવવો હોય તો બંને ઉપર નીચે 2 વડે ગુણી દઈએ. 14 ભાગ્યા 100 થાય તો 0.14 મળશે. છેદમાં ના લાવો, આ પોઈન્ટમાં જવાબ નહીં લાવો તો પણ ચાલશે. ઘટના બી, એ ગ્રેડ થી પાસ થયેલ હોય તેના પરિણામ. એ ગ્રેડ થી પાસ થયેલા હોય તો એ ગ્રેડમાં કેટલા વિદ્યાર્થીઓ છે? 8 ભાગ્યા છેદમાં 50. 4 દુ 8, 25 દુ 50, 4 ભાગ્યા 25. ઘટના સી માં કહ્યું છે સી અથવા ડી ગ્રેડ મળ્યો હોય તેના પરિણામ. સી અથવા ડી એટલે બંને ગણવા પડશે. સી અને ડી બંનેમાં આવતા હોય વિદ્યાર્થીઓ 10 + 14 એટલે થશે 24. પી ઓફ સી બરાબર 24 ભાગ્યા કુલ પરિણામ 50. 12 દુ 24, 25 દુ 50, જવાબ થશે 12 ભાગ્યા 25. ઘટના ડી જોઈએ. ડી ગ્રેડ મળ્યો હોય તેના પરિણામ. ડી ગ્રેડ મળ્યો હોય એવા વિદ્યાર્થીઓ 10. માટે પી ઓફ ડી બરાબર 10 ભાગ્યા 50. 0 0 ઉડી જશે, 1 ભાગ્યા